કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જેમ માછીમારોને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને નુકસાન થયું છે। સિઝનની શરૂઆતથી જ અનેક વખત સૂકવેલી માછલી પલળી જતા દરિયામાં માછીમારી શક્ય ન બનતા એક મહિનાથી માછીમારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેથી માછીમારોએ ખેડૂતોની જેમ તેમને પણ સહાય ચૂકવવાની સરકારને રજૂઆત કરી છે। એક તરફ માછીમારો દરિયો ખેડી નથી શકતા, જ્યારે બીજી તરફ તેમને ખલાસીઓને પગાર ચૂકવવા પડે છે, જેને લઈને તેમણે ધારાસભ્ય સહિતના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી। વારંવાર માવઠાના કારણે સહન કરવા પડતા નુકસાન સામે રક્ષણ આપવા માટે માછીમારી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ખેડૂતની જેમ માછીમારોને પણ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। ના કારણે છેલ્લા અઢી મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે, અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો। કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે, ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે।